ओम श्री परमात्मा ने नमः। ओम नमो भगवते वासुदेवाय। मंगलाचरण। वंदेहम श्री गुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विता च नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीला प्रभुपाद की जय। श्री राधा गोविंद ने प्रणाम। हरे कृष्ण सर्वे ने। श्री राधा गोविंद ने प्रणाम। આજે આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ ગીતાનો 16મો અધ્યાય, જેનું નામ છે દૈવી તથા આસુરી પ્રકૃતિ અથવા દૈવી તથા આસુરી સ્વભાવ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે આ ભૌતિક દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે, એક દૈવી ગુણવાળા હોય છે અને એક આસુરી ગુણવાળા હોય છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે આસુરી ગુણોવાળા કેવી રીતે પોતાનું જીવનકાળ જીવતા હોય છે, કેવું વિચારતા હોય છે અને કેવી મનસ્થિતિ ધરાવતા હોય છે, કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે અને કેવી રીતે એ લોકો નરકના દ્વારમાં અટકાઈ જાય છે. આ રીતે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને એવી બતાવશે કે આ નરકના દ્વારથી આપણે કેવી રીતે આપણે પોતાને બચાવવું જોઈએ અને એ રીતે આપણે આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધવું જોઈએ. તો આમાં અર્જુનના કોઈ પ્રશ્ન દ્વારા નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા, બીજા અને ત્રીજા 3 શ્લોકમાં એક સાથે આપણને દૈવી ગુણો વિશે બતાવે છે. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર. હવે અહીંયાથી આપણે જોશું એક એક ગુણ આપણે શરૂ થશે. નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદ ધ્યાન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિન્દ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે બધા ગુણો બતાવે છે, 26 ગુણો છે આપણને. અને આ 26 ગુણો જે મનુષ્યમાં આપણને જોવા મળે છે એને ભગવાન શ્રી કૃષ્ણ એઝ ગુડ એઝ આપણે કહે છે કે દેવતુલ્ય પુરુષો. એટલે કે દેવી દેવતાઓમાં પણ આ બધા ગુણ તો હોય જ છે. અને જો પુરુષોમાં કોઈ આ ભૌતિક દુનિયામાં કોઈ વ્યક્તિમાં, એટલે પુરુષોમાં બધા આવી ગયા, પુરુષો સ્ત્રી બધા, એટલે કે કોઈ પણ વ્યક્તિમાં જો આ બધા ગુણોનો સર્વ રીતે સંપન્ન થઈ જાય તો એ પણ આપણે દૈવી પ્રકૃતિ વાળા એ તુલનામાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને મૂકે છે. હવે આપણે શોર્ટમાં એક એક કરીને ગુણ બધા સમજી લઈએ. સૌ પ્રથમ આવે છે નિર્ભયતા. નિર્ભયતા છે ને આ બધા ગુણોનું આપણે કહી શકીએ કે એકદમ ફાઉન્ડેશન છે. જેમ આપણે કોઈ મોટી બિલ્ડિંગ અથવા ઇમારત ચણવું હોય તો એનું આપણે નીચે ફાઉન્ડેશન કેટલો સોલિડ બનાવીએ અને સ્ટ્રોંગ બનાવીએ કે જેથી કરીને ઉપર આપણે મોટી ઇમારત ચણી શકીએ. તો આ પ્રમાણે જે બધા ગુણો જે છે ને એનું નિર્ભયતા આપણે કહી શકીએ કે એકદમ ફાઉન્ડેશન છે અથવા બેઝ છે આપણે. હવે નિર્ભયતા એટલે કે શું? કે કોઈ જાતનો આપણને ભય નહીં. તો આપણે આ ભૌતિક દુનિયામાં જ્યારે મનુષ્ય જીવન પ્રાપ્ત કરેલું હોય છે, આપણને કેટલા બધા ભય હોય છે, સ્ટ્રેસ હોય છે, ટેન્શન હોય છે, ડિપ્રેશન હોય છે. સૌ પ્રથમ પહેલો ભય હોય છે આપણને મૃત્યુનો. મૃત્યુ તો અનિવાર્ય છે જ નહીં, એટલે કે આવવાનું તો છે જ મૃત્યુ આપણે, અને ગમે ત્યારે પણ આવવાનું છે. અને એટલે કે સૌથી મોટો પહેલો ભય આપણને મૃત્યુનો હોય છે. ચાલો, મૃત્યુ તો બરાબર સમજ્યા આપણે કે આવવાનું છે જ, પણ એ મૃત્યુ આવ્યા પહેલા બી આપણે જે જીવન જીવીએ છીએ એમાં કેટલું બધું આપણને બધી ચીજોનો ભય હોય છે.
ઓલો આમ કરશે તો શું થશે, કાલે ઉઠીને આમ થઈ જશે તો શું થશે, માર્કેટ પડશે તો શું થશે, આવી રીતે કંઈક ને કંઈક કેટલા બધા પ્રશ્નો આપણને હોય છે. મારું સેલ ડાઉન થશે, મારો પ્રોફિટ ડાઉન થશે તો શું થશે, મારી આ નોકરી નહીં રહે તો શું થશે, આવી રીતે કેટલા બધા પ્રશ્નો, અઢળક પ્રશ્નો આપણને રહે છે. અને આ બધા છે ને આપણા મેઇન ભયનું કારણ છે. એટલે કે મરતા પહેલા બી આપણે આખી જિંદગી આવા ભય અને ભયમાં જ આપણે કાઢતા હોઈએ છીએ. તો આપણે જયારે આ જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન અને દિવ્ય જ્ઞાન અથવા આપણે આત્મજ્ઞાનને બધું કેળવીએ ને, તો ત્યારે આપણે નિર્ભય થઈ જઈએ છીએ. કારણ કે એ જ્ઞાન દ્વારા આપણને શું મળે છે કે ભાઈ આપણા ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા ઉપરવાળો બેઠો છે, એ બધાના હિતેચ્છુ છે. જે પ્રમાણે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં આપણને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, બધાનો હું હિતેચ્છુ છું. એટલે કે બધાનું હિતકાર અને બધાનું કલ્યાણકારી સેવે છે. જો આવો ભગવાન ઉપર જયારે આપણને ભરોસો બેસી જાય, તો પછી આપણને ભય શેનો રહે, આપણને કોઈ ચીજનો આપણને ભય નો રહે. આપણે અને એ રીતે જ્ઞાન મેળવીને આપણે સરસ રીતે આપણે બધા કર્મોમાં બી પ્રવૃત્ત થઈએ, તો આપણે ડરવાની પણ કોઈ ચીજની જરૂર રહેતી નથી. આપણે એટલે કે કહી શકીએ કે આ નિર્ભયતા જે છે, આ બધા ગુણોનો આપણે પાયો છે. અને ત્યારે જ કેળવી શકાય છે કે જ્યારે સૌપ્રથમ આપણે આ બધું જ્ઞાન મેળવી શકીએ છીએ. અને જ્ઞાન મેળવીને આપણે સમજીએ કે ભાઈ ચાલો, આ બધા જે કાંઈ પણ કારણોના કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે, આ બધું એમના થકી સર્જન થયેલું છે. આપણે નથી કોઈ કરતા કે નથી કોઈ ચીજના આપણે સ્વામી કે નથી કોઈ ચીજના આપણે ભોગતા, અને બધું એમની મરજી પ્રમાણે જ બધું થાય છે. આ બધી ચીજ જયારે આપણા મનમાં સરસ રીતે બેસી જાય, ત્યારે આપણે એકદમ નિર્ભય થઈ જઈએ છીએ. પછી આપણને કોઈ ચીજનો કોઈ ડર જ નથી હોતો. ગમે તે સિચ્યુએશન, પરિસ્થિતિ આવે, આપણને પૂરેપૂરો વિશ્વાસ હોય છે એમના ઉપર કે ના, એ છે ને ઉપરવાળો, જે કરે છે બધું બરાબર જ થાય છે, અને જે થશે પણ બધું બરાબર જ થશે, અને બધું એમની મરજી પ્રમાણે થાય છે. આવી રીતે આપણે જયારે કેળવીએ તો આપણે ટોટલી સંપૂર્ણ રીતે નિર્ભય થઈ શકીએ છીએ. પછી આત્મશુદ્ધિ. એટલે કે આત્મશુદ્ધિ એટલે કે શું, આપણે આસ્તે આસ્તે આપણે આત્માના આપણે શુદ્ધિકરણ તરફ આગળ વધીએ છીએ. આત્માની શુદ્ધિકરણ એટલે કે શું, સૌ પ્રથમ આપણે રાગ, દ્વેષ, ક્રોધ, આ બધા જે કઈ પણ આપણે જે કહીએ ને મલિનતા બધી આપણા મનમાં ભરાયેલી છે, એ બધી આપણે આસ્તે આસ્તે ને દૂર કરીએ. આપણે કોઈની ઈર્ષ્યા નહીં કરવાની, કોઈનો દ્વેષ નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો. પછી આપણે આગળ વધ્યા પછી અહંકાર, જે આપણને મનમાં સ્વામિત્વ ભાવ હોય છે કે આ ચીજ મારી, મેં પ્રાપ્ત કરેલી છે, આના ઉપર મારો અધિકાર છે. એટલે કે આવા બધા આપણે સ્વામિત્વ ભાવથી આપણે અળગા થઈએ, તો આસ્તે આસ્તે આપણો અહંકાર બી દૂર થાય. એટલે આપણે પેલા રાગ, દ્વેષ, ક્રોધ, મલિનતા દૂર કરવાની, પછી આપણો અહંકાર દૂર કરવાનો, પછી આપણે બધા જીવ પ્રત્યે આપણે સમત્વ ભાવ કેળવવાનો. આ બધું આપણે આત્મશુદ્ધિમાં આવે. પછી આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, જે પ્રમાણે આપણે અત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છીએ, એવી રીતે આપણા શાસ્ત્રો ને બધા જે છે એમાંથી જે કાંઈ પણ આપણને આધ્યાત્મિક જ્ઞાન, વૈદિક જ્ઞાન જે બધું આપણે પ્રાપ્ત કરી શકીએ, એનું સંવર્ધન, એટલે કે આની પૂંજી એકઠી કરવાની છે. આપણે મોસ્ટલી ભૌતિક દુનિયામાં આપણે શું, આપણી મિલકત ને પ્રોપર્ટીઝ અને રૂપિયા પૈસા ને બધું ભેગું કરવામાં આપણે પડેલા હોઈએ છીએ. પણ એ બધું તો કાંઈ આપણી સાથે નથી આવવાનું. ગમે તેટલી બેંક બેલેન્સ હોય કે ગમે તેટલી આપણી પાસે એસેટ હોય, એ બધું શું સાથે આવવાનું છે? કાંઈ નથી આવવાનું. પણ આનું જો આપણે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કર્યું હશે, એની આપણે મિલકત બનાવી હશે, એની આપણે પ્રોપર્ટી બનાવી હશે, એની આપણે બેંક બેલેન્સ આપણે બનાવી હશે, આત્માના આપણા જ્ઞાનની બેલેન્સ, તો એ બધી આપણી સાથે આવવાની છે. આપણે એટલે કે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, જ્યાંથી જેવી રીતે જેટલું થઈ શકે જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ તો બહુ સારું. દાન, આપણે દાન અને આગલા અધ્યાયમાં લેશું, કારણ કે આપણે દાનના બી અલગ અલગ પ્રકાર હોય છે. જે આપણે કાલે 17મો અધ્યાય જે લઈશું, આપણે શ્રદ્ધાત્રેય વિભાગ્યો, એમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને બતાવશે કે દાનના પણ 3 પ્રકાર હોય છે: દાન, તપ અને આપણે એવી જ રીતે હજી એક ચીજ આપણે ત્યાગ. આ 3 ચીજ જે છે આપણે કાલના અધ્યાય માટે થોડું પાર્ક કરીને રાખી દઈએ. આપણે કાલે સરસ રીતે આપણે સમજશું. આત્મસંયમ એટલે કે ડેફિનેટલી આવી રીતે આધ્યાત્મિક જ્ઞાનમાં એમાં પ્રવૃત્ત હોય, એટલે કે આત્મસંયમી હોય, પોતાની સાથે જ આપણે ખુશ રહેતો હોય. યજ્ઞપરાયણતા એટલે કે આપણે જાણી ગયા છે કળિયુગમાં આપણે હરે કૃષ્ણ મહામંત્રનો યજ્ઞ છે, એ જ આપણા માટે એકમાત્ર સાધન છે આપણે ભગવાનની આપણે સ્તુતિ અને ભગવાનની ભક્તિ કરવા માટે. તો આવી જ રીતે જે કાંઈ પણ આપણે નિયમ લીધેલો હોય, 4 માળા, 8 માળા, 12 માળા, 16 માળા, એવી રીતે આપણે કન્ટિન્યુઅસલી એને વિધાઉટ નિયમ બ્રેક કર્યા વગર આપણે એને નિયમ ફોલો કરતા હોય, એટલે યજ્ઞપરાયણતા થયું. વેદાધ્યાન એટલે કે ડેફિનેટલી આધ્યાત્મિક જ્ઞાન અને વેદાધ્યાનની સાથે જ આવી ગયું. જેટલા બધા આપણા શાસ્ત્રોની બધાનું છે, આપણે એનું પઠન કરી શકીએ તો વધારે સારું. ભગવદ્ ગીતા, ભાગવત, બધું એમાં આવી ગયું. આપણે
તપશ્ચર્યાને બી આપણે કાલે લઈશું, કારણ કે કાલે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે તપશ્ચર્યા પણ એટલે કે તપ પણ 3 પ્રકારનું તપ હોય છે. શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ. એ આપણે કાલના અધ્યાયમાં 17મા અધ્યાયમાં સરસ રીતે જાણશું. સાદાઈ એટલે કે શું? સિમ્પ્લિસિટી એટલે કે જેમ કહેવાય છે ને કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એટલે કે ભાઈ આવા જ્ઞાનમાં જે માણસ હોય એના વિચારો એકદમ પવિત્ર અને શુદ્ધ હોય. એ આપણે ભૌતિક દુનિયાથી આ બધા છે ને વસ્તુઓને બધાથી આકર્ષાય નહીં કે ચાલો આજે નવું મોડલ નીકળ્યું, હવે મારે એ લેવું છે. એટલે કે પોતાનું સિમ્પલ લાઈફ જીવતો હોય એને. પછી અહિંસા એટલે કે શું? આપણે ડેફિનેટલી કોઈ જીવની હાનિ નથી પહોંચાડવાની, પણ સાથે સાથે જો કોઈ આવા ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયેલા હોય તો એનામાં પણ આપણે અડચણરૂપ, બાધારૂપ કે આપણે કોઈ કે ને કે વિઘ્ન ના નાખવા જોઈએ, કારણ કે એ પણ એક અહિંસાનો પ્રકાર છે. આપણે સત્યતા એટલે કે ડેફિનેટલી જ્યાં હોઈ શકે આપણે જેટલું હોઈ શકે સત્યનું પાલન આપણી લાઈફમાં કરવું જોઈએ. ક્રોધ વિહીનતા એટલે કે જરાય આપણે ક્રોધ આપણે ન કેળવવો જોઈએ, કે જેનું પરિણામ કેવું આવે છે આપણે બીજા અધ્યાયના 62 અને 63 શ્લોકમાં જાણી ગયા છે કે ક્રોધ આપણું કેવું વિનાશ નોતરે છે. અને આ અધ્યાયમાં પણ આપણે જાણશું કે ક્રોધ આપણે નરકનો એક દ્વાર છે. આપણે ત્યાગ પણ આપણે કાલ પૂરતું રાખીએ છીએ. શાંતિ એટલે કે પોતે પોતાની સાથે હંમેશા શાંતિ અનુભવતો હોય, બહુ ઉપદ્રવ ન હોય, બહુ ક્રોધ ન હોય, બહુ ઈચ્છાઓ ન હોય, બહુ મોહ ન હોય, બહુ આકર્ષણ ન હોય, એટલે કે તો જ શાંતિ પામી શકે. શાંતિ અને સુખ છે ને એવી ચીજ છે ને કે આપણી શાંતિ આપણા મનની અંદરની છે. આપણે આપણા પોતાની અંદર આપણે શાંતિ ખોજવાની છે. આપણે અને સુખ આપણે કહીએ ને તો આપણું સેલ્ફ કન્ટેન્ટ એટલે કે આત્મસંતોષ છે. બધી જે ચીજ મળે એનાથી આપણે સંતોષિત થઈએ તો જ આપણે સુખી થઈ શકીએ. છિદ્રાન્વેષણમાં અરુચિ એટલે કે આનો મતલબ છે કે ભાઈ પોતાના ધ્યેય સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં એને રુચિ ન હોય. એટલે કે જેમ માની લો આપણે જાણી જઈએ આપણા મનુષ્ય જીવનનું એકમાત્ર લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, એટલે કે આના સિવાય બીજી કોઈ બધી એક્ટિવિટીઝમાં એને બહુ ઇન્ટરેસ્ટ હોય અને બહુ પોતે માથું બી ન મારે, એટલે કે કહી શકીએ કે છિદ્રાન્વેષણમાં અરુચિ. જીવ માત્ર પર દયા એટલે કે ડેફિનેટલી બધા જીવો પ્રત્યે દયા રાખે, કરુણા રાખે. નિર્લોભીપણું એટલે કે વધારે લાલચીપણું નહીં થવાનું, એટલે કે આપણે કહી શકીએ કે જે એકઠું કરવાની જે આપણી વૃત્તિ જે છે ને એને આપણે છોડી દેવી જોઈએ. સૌમ્યતા એટલે કે સોબરનેસ, એ આપણે શું છે વડીલો સામે, આપણા આદરણીયો સામે, ગુરુજનો સામે એ બધા આપણે થોડુંક સોબર રહેવું જોઈએ. એની સામે બહુ ઉગ્ર શબ્દનો આપણે પ્રયોગ ન કરવો જોઈએ, સામો જવાબ તરત ન આપવો જોઈએ, તોછડાઈથી ન બોલવું જોઈએ. આ બધું આપણે સૌમ્યતામાં એમાં આવી ગયું. લજ્જા એટલે કે લાજ શરમ એટલે આપણા પહેરવેશમાં બી આપણે એવી ટાઈપની આપણે શરમની બધી કેળવવી જોઈએ કે કોઈની સામે કેવી રીતે આપણે ક્યાં પહેરવેશમાં રહેવું જોઈએ અને કેવા આપણે સામે આપણે પેશ આવવું જોઈએ, બિહેવિયર હોવું જોઈએ. નિશ્ચય એટલે કે નિશ્ચય શેનો? તો કે જે આપણે ભક્તિ માર્ગ તરફ જે આપણે આગળ વધવાનો છે, આપણે એ ભગવાનની ભક્તિ માટે જે કંઈ પણ આપણે નિયમ લીધેલા હોય એને નિશ્ચયપૂર્વક, દ્રઢતાપૂર્વક આપણે એને ફોલો કરવાના. તેજ એટલે કે આપણે એક જાતનું ઓરા કહી શકીએ. ઘણા વ્યક્તિનો આપણે જોઈ શકીએ છીએ કે એ વ્યક્તિ જ્યાં પણ હાજર થઈ જાય ત્યાં આની આજુબાજુ બધા કેટલા લોકો વીંટળાઈ જાય આપણે, એટલે કે એની હાજરી જ એક ટાઈપનું કહે ને કે એક સરસ મજાનું એક તેજ પ્રગટ કરે. અને એ રીતે જયારે આત્મજ્ઞાનીના આવા જે માણસો હોય એનું પોતાનું જે એક તેજ હોય પ્રમાણે. ક્ષમા એટલે કે ડેફિનેટલી બધાને ક્ષમા આપવાનું, દુશ્મનને પણ આપણે ક્ષમા આપવાની. ધૈર્ય એટલે કે થોડી ધીરજ જાળવવાની, બધી ચીજમાં થોડું શાંત રહીને આપણે પેશન્સ જાળવવાની. પવિત્રતા એટલે કે ખાલી આપણી શરીરની પવિત્રતા નહીં, પણ સાથે સાથે આપણી મનની પવિત્રતા, આપણી બુદ્ધિની પવિત્રતા અને આપણી વાણીની પણ પવિત્રતા આપણે કેળવવી જોઈએ. ઈર્ષ્યાથી મુક્તિ, જેમ આપણે જાણી ગયા કે દંભ અને ઈર્ષ્યા કળિયુગમાં સૌથી મોટામાં મોટા આપણે દોષ છે. આપણે તો આવી રીતે આપણે ઈર્ષ્યાથી મુક્તિ રહેવું જોઈએ. કોઈની પણ ઈર્ષ્યા કરીને આપણને કઈ મળવાનું નથી. આ બધા ભગવાન શ્રી કૃષ્ણને દૈવી ગુણ જણાવે છે. તથા માનની અને ઈચ્છાથી મુક્તિ એટલે કે માન કે અપમાન, કોઈ આપણું અપમાન બી કરે તો શું ફરક પડવાનું છે આપણને, એટલે કે આવી કોઈ ઈચ્છા નહીં રાખવાની. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 26 ગુણો બતાવે છે. અને આ 26 ગુણો જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે કે જે કોઈ મનુષ્ય પોતાના સ્વભાવમાં કેળવી લે છે તો એ આપણે દૈવી પ્રકૃતિ વાળો થઈ જાય છે. એટલે કે એઝ ગુડ એઝ દેવી દેવતાઓની કેટેગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે વર્ણવે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ અસુરી ગુણોને બધું આપણને વર્ણવશે. ગુણો એટલે તો ન કહી શકીએ પણ દુર્ગુણ કહી શકીએ આપણે અસુરીના. તો ચોથા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ આખું આસુરી લોકો કેવું જીવન જીવતા હોય છે,
કેવું વિચારતા હોય છે, કેવી લોકોની કામ કરવાની પ્રક્રિયા હોય છે, કેવી લોકોની મનસ્થિતિ હોય છે, કેવી લોકોની આગલી ગતિ થાય છે, બધું ચીજ વર્ણવે છે. અને પહેલા 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દૈવી ગુણ વિશે આપણને બતાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આજે 4થા શ્લોકથી 18 શ્લોક સુધી આટલું સરસ વિવરણ એકદમ પૃથ્થકરણ રૂપે શું કામે કરે છે? કારણ કે આપણે અત્યારે કલયુગમાં જીવીએ છીએ. આપણી સામે બધા જરૂરી નથી સારા માણસો આવવાના છે. ઘણા આવા અસુરી માણસો આપણી સામે આવવાના છે. તો આપણે એને કેવી રીતે પારખી શકીએ? એ લોકોની કામ કરવાની પ્રક્રિયા, બોલવાની પ્રક્રિયા, વર્તવાની પ્રક્રિયા, વિચારવાની પ્રક્રિયા, એના શબ્દો, એ બધાથી આપણે પારખી શકીએ કે ભાઈ આ માણસ અસુરી પ્રકૃતિ વાળો છે કે દૈવી પ્રકૃતિ વાળો, કે જેથી કરીને આપણે એની સાથે સંગ કેળવવો જોઈએ કે સંગ ન કેળવવો જોઈએ, એ બધી ચીજ આપણે ડિટરમાઇન કરી શકીએ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 4થા અધ્યાયથી લઈને 18મા શ્લોક સુધી બહુ સરસ રીતે વર્ણવે છે અસુરી લોકોનું, કે જેથી કરીને આપણે પારખી શકીએ કે ભાઈ આપણે એ લોકોનો સંગ કેળવવો કે ન કેળવવો, અથવા એની સાથે રહેવું કે એનાથી અળગું થવું. તો 4થા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન, અહીંયા 6 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના આપણે દુર્ગુણ તરીકે આપણે કહી શકીએ. હવે આ બધી ચીજને બી આપણે શોર્ટમાં લઈ લઈએ. દંભ એટલે કે આપણે દેખાડો, બહુ શો ઓફ કરવો. તો હવે સમજી શકીએ છીએ કે આજના તારીખમાં આપણે કલયુગમાં ક્યાં માણસોને દેખાડો કરવો નથી ગમતો. મોસ્ટલી તમે જોજો બધા માણસોને કંઈક ને કંઈક છે ને દેખાડો કરવો ગમતો જ હોય છે. પોતાના રૂપનો, પોતાના પૈસાનો, પોતાના કપડાનો, પોતાનો ઐશ્વર્યનો, પોતાનો માલ મિલકતનો, પોતાના પ્રોપર્ટીનો, પોતાને જે કાંઈ પણ હોય એની પાસે બધી ચીજનો કંઈક ને કંઈક દેખાડો એને કરવો ગમે છે આપણે. પછી ઘમંડ, ઘમંડ અને અભિમાન, આ બે વચ્ચે આપણે કહી શકીએ કે બહુ પાતળી રેખા છે. અક્ષય પ્રભુજી કહી શકશો આપ ઘમંડ અને અભિમાન વચ્ચે શું ફરક હોય છે? જી પ્રભુજી, ઘમંડ એટલે કોઈ પણ આપણે માલ મિલકત કે હોદ્દો આપણી પાસે હોય ને, કે મારી પાસે આ છે તે તેનું ઘમંડ કહેવાય. અભિમાન એટલે કે કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું, દાખલા તરીકે કોઈ છોકરો પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યો તો એના પિતા એમ કહે કે મને આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મારા પુત્ર પર મને ગર્વ છે, એટલે અભિમાન. બરાબર, સરસ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી, બરાબર જવાબ આપ્યો આપે. તો જે પ્રમાણે અક્ષય પ્રભુજીએ કીધું કે ઘમંડ અને અભિમાન વચ્ચે ફરક શું, એટલે કે ઘમંડ એટલે કે શું, એક જાતનું આપણે ટેન્જિબલ થિંગ, એટલે કે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એનું હોય. જેમ કે માની લો આપણી પાસે માલ મિલકત હોય, પ્રોપર્ટી હોય, ગાડી બંગલા હોય, એ બધાનું જેને માણસ પાસે હોય એના પર ઘમંડ આવી જાય. આપણે નથી કહેતા એને પોતાના પૈસાનો ઘમંડ છે આપણે. અને અભિમાન જે પ્રમાણે કીધું કે ભાઈ ઘણી વાર આપણે આ સારી રીતે બી યુઝ થાય છે. જે પ્રમાણે દાખલો આપ્યો અક્ષય પ્રભુજી કે માની લો એના દીકરા સારા માર્ક્સે પાસ થાય તો એના બાપને શું હોય ને, મને મારા દીકરા ઉપર અભિમાન છે, મને મારા દીકરી ઉપર નાચ છે. એટલે કે એ રીતે પોઝિટિવ સેન્સમાં બી યુઝ થાય. અને ઘણી વાર આને નેગેટિવ સેન્સમાં બી આપણે યુઝ કરીએ છીએ. જેમ કે માની લો કોઈ બહુ આપણે સુંદર દેખાતી યુવતી હોય, આપણે નથી કહેતા એને એનું રૂપનો બહુ અભિમાન છે. એટલે કે આવી રીતે, એટલે કે અભિમાન એટલે મોસ્ટલી આપણે કહી શકીએ કે ઇનટેન્જિબલ થિંગ્સ, એટલે કે જેને આપણે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ન હોય પણ ડેફિનેટલી અવ્યક્ત રૂપમાં હોય. જેમ કે રૂપ છે આપણે, કે ભાઈ પોતે પોતાના રૂપ ઉપર એને આટલું બધું અભિમાન છે આવી રીતે, અથવા પોતાના ગુણ ઉપર, પોતાના હોદ્દા ઉપર, પોતાના સ્ટેટસ ઉપર, પોતાની કોઈ એની ક્વોલિટીઝ હોય, કે જેમ કે ઘણા લોકોને યાદશક્તિ બહુ સારી હોય તો એના ઉપર એને અભિમાન આવી જાય. મને તું એકવાર કે ને મને બધું યાદ રહી જશે બસ. એટલે કે આવા ગર્વ અને અભિમાનમાં એ બોલતો હોય. એટલે કે આ રીતે ઘમંડ અને અભિમાન બે ચીજ થઈ. ક્રોધ એટલે કે ગમે ત્યારે ગુસ્સો કરવાનો, કઠોરતા એટલે કે જડતા આપણે કહી શકીએ. મેં કીધું એટલે થવું જોઈએ, મેં આમ કીધું તો આમ કેમ થયું, મેં આમ કીધું તું ને તો તે આમ કેમ કર્યું, આવી બધી કઠોરતા એક જાતની હોય. અને અજ્ઞાન, અજ્ઞાન શેનું, તો કે ડેફિનેટલી ભૌતિક દુનિયાનું પણ અજ્ઞાન હોય છે એ લોકોને ઘણે ખરે અંશે, અને આપણે આધ્યાત્મિક અને દિવ્ય જ્ઞાનનું તો સંપૂર્ણ કોઈ જ્ઞાન હોતું જ નથી. એમાંથી ટોટલી લોકો અજ્ઞાની હોય છે. એટલે કે આ રીતે 6 ચીજ જે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે એ આપણે આસુરી પ્રકૃતિ વાળા લોકો હોય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 5મા શ્લોકમાં આપણને કહે છે કે આમાં આપણને રિઝલ્ટ બતાવે છે કે જે લોકો દૈવી ગુણ વાળા હોય છે એ લોકોની ગતિ કેવી થાય છે, અને જે અસુરી ગુણો વાળા હોય છે એની ગતિ કેવી થાય છે. તો દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે, અને અસુરી ગુણો બંધનકારક હોય છે. અને એ બંધનકારક એટલે કે આ ભૌતિક દુનિયામાં એ લોકો પોતાના કર્મથી બંધાઈ જાય છે. અને જેવા એ લોકો કર્મ કરે છે, જે આપણે આ અધ્યાયમાં જાણશું, અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવાના પ્રમાણે નીચલી ને નીચલી યોનિમાં જે લોકો જાતા જાય છે.
અને એકદમ અધમ ગતિ લોકો પામે છે ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો દ્વારા, અને ક્યારેય એ લોકો ભગવાન સુધી પહોંચી શકતા નથી. અને જે દિવ્ય ગુણો વાળા હોય છે એ ડેફિનેટલી આસ્તે 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 મોક્ષ તરફ વધે છે. જરૂરી નથી એક જન્મમાં મળી શકે, પણ જન્મો જન્માંતરના પ્રયાસ દ્વારા, અભ્યાસ દ્વારા, જે પ્રમાણે 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એ મારા સુધી પહોંચે છે. અને એવો ભક્ત મળવો બહુ દુર્લભ છે. પછી કહે છે, હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ પાંડુને એટલે કે અર્જુનને શું કામે કહે છે? કેશો અક્ષય પ્રભુજી કે બીજા કોઈ આનો જવાબ આપશો? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કેમ કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી? હરે કૃષ્ણ. દેવી ગુણો સંપન્ન છો. દૈવી ગુણ સાથે ઓકે. અને કરુણા હતી, અને લાગણી હતી. બરોબર, ઓકે. ધન્યવાદ અક્ષય પ્રભુજી, મહેશ પ્રભુજી. ઓકે, તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને છે ને આપણે બે રીતે માટે કહે છે કે તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. એટલે કે હવે જે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવવા જઈ રહ્યા છે, એટલે કે અસુરી લોકો કેવી પ્રવૃત્તિ અને કર્મમાં પ્રવૃત્ત થાય છે, તો એ વિચારીને અર્જુનને કદાચ એના મનમાં હજી એમ ન થાય કે આવી કર્મ આવામાં અસુરી લોકો પ્રવૃત્ત થશે તો હું પણ તો અત્યારે યુદ્ધ કરીશ, યુદ્ધ કરીને મારા બધા સગાવાલા ગુરુજનોને પૂજનીય લોકોને હું આપણે બાણોથી મારીશ અને એ લોકો મરી જશે. એટલે કે હજી એને એમ ન થાય કે ભાઈ હું પણ અસુરીમાં તો નહીં ગણાવ ને. એટલે કે એને આવો ભય ન લાગે, એટલા માટે કે છે કે તું ડરીશ નહીં. એટલે કે તારે ડરવાની કોઈ જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું અસુરમાં નહીં ગણા. આ એક રીતે. અને બીજી રીતે એટલા માટે કે છે કે તું કારણ કે દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. તો આ જે આપણે જાણીએ છીએ કે પાંડવોના બધા જે 5 પુત્ર હતા, એ બધા જે આપણે કહીએ ને દેવી દેવતાઓના કોક ને કોક વરદાન થયા હતા કુંતી માતા અને માદ્રી માતા ઉપર. અને એ વરદાન રૂપે જે ભગવાન શ્રી પાંડુ પુત્રના 5 પુત્રો જન્મેલા હતા. જેમ કે આપણે યુધિષ્ઠિર મહારાજ, એ આપણે યમરાજના પુત્ર તરીકે કહેવાય છે. પછી આપણે ભીમ વાયુ પુત્ર કહેવાય છે, અને અર્જુન ઇન્દ્રપુત્ર કહેવાય છે. એટલે કે આ બધા જે કુંતી માતાના જે પુત્ર હતા એ ડેફિનેટલી દેવી દેવતાના કોઈ વરદાન દ્વારા, કોઈ આશીર્વાદ દ્વારા અને એ રીતે એ લોકો જન્મેલા હતા. એટલા માટે કે છે કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. એટલે કે આ બે કારણ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તું દિવ્ય ગુણ સાથે જન્મેલો છે, તું અસુર નથી, પણ તું દૈવી ગુણ તુલ્ય જ છે. આપણે આમ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી આપણે 18મા શ્લોક સુધી અસુરી લોકો વિશે વર્ણવશે બધું. તો 7મા શ્લોકમાં પહેલા કહે છે, જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચ્ચ આચરણ કે નથી સત્ય જોવા મળતું. એટલે કે જે પ્રમાણે એક તો અહીંયા જે ફોટો જોવામાં આવે છે આપણે, એ પ્રમાણે જ આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આજની પર્ટિક્યુલરલી યુવા પેઢીઓ ઘણા આપણે આવા માર્ગે દોરાયેલી હોય છે. સૌ પ્રથમ તો જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એ લોકો કાંઈ જાણતા નથી, કોઈ જ્ઞાન હોતું નથી કે શું ચીજ કરવી જોઈએ અને શું ચીજ ન કરવી જોઈએ, અથવા તો કઈ ચીજમાં પોતે પ્રવૃત્ત થયેલા છે જેને આગળ વધારવી જોઈએ, અને કઈ એવી ખોટી ચીજમાં જે પોતે પ્રવૃત્ત થયેલા છે જેને સદંતર રીતે રોકવી જોઈએ અને તરત ને તરત એને બંધ કરવી જોઈએ. આ બધી ચીજનું એ લોકોને કોઈ જ્ઞાન હોતું નથી. અને એની સાથે સાથે કોઈ પવિત્રતા બી હોતી નથી. આજની આપણે જોઈએ છીએ યુવા પેઢીઓ, આપણે કહી શકીએ ને કે બેફામ રીતે બોલે છે. એ લોકોના પહેરવેશ બી આપણે એ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે સૌમ્યતા, લજ્જા, પછી આપણે શાંતિ, આ બધી ચીજ એ લોકોમાં આપણને આ બધા ગુણ જે ભગવાન શ્રી કૃષ્ણ દૈવી ગુણો વર્ણવ્યા, આજની યુવા પેઢીમાં આપણને બહુ ઓછા જોવા મળે છે. એકદમ આપણે કે બેફામ રીતે બોલે, ગમે તેમ બોલવું હોય બોલે, પહેરવેશ એવો હોય, આચરણ એવું હોય, બિહેવિયર એવું હોય, કઈ ખબર ન હોય કે આની સામે બોલવું, શું ન કરવું, કે રીતે બેસવું, ઉઠવું, કાંઈ નહીં. એટલે કે આવી ટાઈપની કોઈ ટાઈપની પવિત્રતા હોતી નથી. નથી પોતાના વાણીની પવિત્રતા હોતી, નથી પોતાના પહેરવેશની કોઈ પવિત્રતા હોતી, કે નથી પોતાના બિહેવિયર એટલે કે વર્તનની બી કોઈ પવિત્રતા એનામાં આપણને ઓછી જોવા મળે છે. એવું નથી કે બધા યુવાનો એવા હોય છે, પણ મેજોરિટી કહી શકીએ આજની જે પેઢી છે આપણે આવી રીતે એમાં બધામાં પ્રવૃત્ત હોય છે. નથી ઉચિત આચરણ એટલે કે બિહેવિયર ની બધું બી, અને નથી સત્ય જોવા મળતું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોકમાં વર્ણવે છે.
પછી હવે 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેઓ, એટલે કે કોણ? તો કે અસુરી લોકો કહે છે કે આ જગત મિથ્યા છે. એટલે કે હવે પોતાની લોકો થિયોરી ચલાવવા માંગે છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. ક્યાંથી આપણે માની શકીએ? બોલો. 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સ્પષ્ટ રૂપે બતાવેલું છે કે આ જે કાંઈ પણ સર્જન થયેલું છે, ચર અચર સ્થાવર જંગમ ચલ અચલ, બધું મારા થકી થયેલું છે. તો ક્યાંથી આ જગત મિથ્યા હોય? ભગવાને શું ખોટું સર્જન કરેલું છે? ડેફિનેટલી નોટ. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે કે છે, ઓલી મોતીના માળાના એક્ઝામ્પલ દ્વારા આપણને કહે છે કે આ બધું મારા આધારે ટકેલું છે. તો ક્યાંથી આપણે માની લઈએ લોકોની વાત કે તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ નથી? ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ જે આખી સૃષ્ટિને બધું સર્જાયેલું છે તે પોતે, હું એનું સર્જન કરતા છું, મારા થકી જેનું પ્રલય થાય છે અને ફરીથી પાછું પુનઃસર્જન બી થાય છે. તો ક્યાંથી આપણે માની શકીએ કે એનું નિયમન કરનાર બી કોઈ નથી? અને આજના આગલા અધ્યાયમાં બી આપણે આપણે 15મા અધ્યાયમાં બી જાણ્યું આપણે કે આ બધા જે ગ્રહ મંડળો જે બધા જે છે, ગ્રહો જે છે, એને ભ્રમણ કક્ષામાં રાખનાર પોતે છે, એને ધારણ કરનાર પોતે છે. તો પછી કેવી રીતે આપણે માની શકીએ કે એનું નિયમન કરનાર કોઈ નથી? આજે કયો એવો ફોર્સ છે? ભગવાન શ્રી કૃષ્ણ પોતે કે છે મારી શક્તિથી બધું ભ્રમણ કક્ષામાં ને મારીએ છે. એના સિવાય બીજો કયો એવો ફોર્સ છે કે જે કોન્સ્ટન્ટલી બધા ગ્રહોને એની સ્પીડમાં અને એની ગતિમાં અને એક જ ડાયરેક્શનમાં ઘુમાવી રાખતું હોય? બોલો. તો ક્યાંથી આપણે મનાય? હવે કોઈ માની લો કોઈને ખોટું સાબિત કરવું હોય તો એને શું પોતાની થિયોરી મૂકવી પડે ને? હવે એ લોકો પોતાની થિયોરી મૂકે છે. એક તરફ તો ભગવાનને આવી રીતે ખોટા સાબિત કરવા માંગે છે અને હવે રીતે પોતાને સાચા સાબિત કરવા માટે શું કહે છે? તેમનું કહેવું એમ છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. એટલે શું કીધું કે આ ભૌતિક જગત કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. એટલે કે જો આવી કામેચ્છાથી જો ભૌતિક જગત ઉત્પન્ન થઈ જતું હોય, આજની તારીખમાં બી આપણની સામે એવા બધા દાખલાઓ છે કે ઘણા દંપતીઓ કેટલી ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરે છે ત્યારે જેની લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. તો જો પછી એવું જ બધું થતું હોય તો પછી કેમ રીતે બધું? અને એવા કેટલા બધા કૃત્રિમ ઉપાયો પણ છે જેનો આપણે જાણીએ છીએ કે સક્સેસ રેશિયો કેટલો ઓછો છે આજની જગતમાં. આપણે કહીએ કે નીલની બરોબર છે આપણે. એટલે કે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતે કહે છે વિભૂતિ યોગમાં કે ભાઈ વીર્ય પણ હું જ છું, વાસના પણ હું જ છું, કામ પણ હું જ છું. તો એ રીતે જ એટલે કે એના થકી જ આ બધું આપણે ઉત્પન્ન થઈ શકે છે અથવા તો પ્રજોપ્તિ થઈ શકે છે. બાકી એના વગર બી આપણે એની કૃપા વગર આપણને પણ એ પ્રાપ્ત ન થઈ શકે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણજી 9મા શ્લોકમાં આપણને જણાવે છે કે લોકો કેવા કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય છે. આવા નિષ્કર્ષને એટલે કે આવો નિષ્કર્ષ એટલે શું? આવી થિયોરી એટલે જે પ્રમાણે આગલા શ્લોકમાં આપણે જાણ્યું કે આવી પોતે મનગઢત પોતાની થિયોરી ચલાવે છે અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. એટલે કે આજની તારીખમાં આપણે જાણીએ છીએ આવા ઘણા બધા લોકો એવા કેવી એક્ટિવિટીમાં પ્રવૃત્ત થયેલા હોય છે. આજે જેમ કે આપણે જોઈએ છીએ આ ટેરરિઝમ, આ બધે યુદ્ધો, બધા આપણે જે ઇવન બે મોટા બધા દેશો વચ્ચે બી કેટલા બધા યુદ્ધો ચાલી રહ્યા છે આપણે. તો આ બધા શું છે? એક ટાઈપની અસુરી લોકો જ પ્રવૃત્તિ છે ને. આપણને લાગે કે ભાઈ એની પાછળ જે બધા બેઠેલા જે માણસો જે છે, આટલા મોટા માણસો ને આટલા મોટા હોદ્દા ઉપર આ લોકો આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. તો ડેફિનેટલી એ લોકો પણ આપણે એને અસુરી સાથે આપણે કમ્પેર કરી શકીએ. જરૂરી નથી લોકોને હોદ્દો પ્રાપ્ત થઈ ગયો, મોટા માણસ થઈ ગયા, પ્રખ્યાત થઈ ગયા, વિખ્યાત થઈ ગયા એટલે કે એ લોકો શાણા છે અથવા જ્ઞાનવાળા છે. આપણે એમ બી માની શકીએ એ લોકોની પાછળથી પણ આવી બધી અસુરી પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે તો એ લોકો આવા બધા યુદ્ધોમાં ને બધામાં પ્રવૃત્ત થાય છે. આ જે આતંકવાદી છે એ બધું કેટલી બધી, કારણ કે એ લોકોને પણ તો ફંડિંગ ને બધું ક્યાંકથી તો થતું જ હોય છે. અને એ બધું ફંડિંગ ને બધું કરવા માટે તો આવા જ બધા પાછળ માણસો એની પાછળ હોય. એટલે કે એવું નથી કે આ બધા જે મોટા હોદ્દા વાળા બધા આપણે સારા માણસો હોય છે. ઘણી વાર એ લોકો જ મેઇન કારણ હોય છે અને એ લોકો જ આપણે અસુરી તરીકે બધા હોય છે. આપણે આમ આપણે જાણી શકીએ છીએ કે આજની તારીખમાં બી આવા બધા અસુરો ને આવી બધી પ્રવૃત્તિઓમાં એ લોકો પ્રવૃત્ત થયેલા હોય છે. પછી 10મા શ્લોકમાં કહે છે કે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે.
એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ડેફિનેટલી કામનો આશ્રય લઈને, એટલે કે કંઈક ને કંઈક એવી ખોટી નેગેટિવ ઈચ્છાઓ કે મારે આમ કરવું છે, એમ કરવું છે બધું, અને એવી રીતે જેમ જેમ થોડી ઘણી સફળતા મળતી જાય એટલે કે એ લોકોનો ગર્વ જ, એટલે કે કહે ને કે અભિમાન, અથવા તો આપણે બધું નેગેટિવ સેન્સમાં છે, અહીંયા ઘમંડ ને બધું ઓર ચડતો જાય, એ લોકોને એનો નશો ચડતો જાય, અને આવી રીતે પોતે મિથ્યા પ્રતિષ્ઠા, એટલે કે એ લોકો જે થોડી ઘણી પ્રતિષ્ઠા મેળવેલી હોય છે બધી મિથ્યા હોય છે. અને આવી રીતે આવા બધા કર્મમાં ડૂબેલા આસુરી લોકો મોહગ્રસ્ત થઈને હંમેશા ષડભંગુર વસ્તુ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લે છે. તમે કહેશો કે એ લોકો પણ વ્રત લે છે? હવે આપણે એક બે દ્રષ્ટાંત લઈએ કે ભાઈ હા, એ લોકો પણ એવા વ્રત લેતા હોય છે. કેવા વ્રત હોય છે? બધા નેગેટિવ ટાઈપના વ્રત. જેમ કે માની લો કોઈ માણસને કોઈ પીણાનો શોખ હોય, હવે એ પીણો એ અવશ્ય લેતો હોય, આપણે હોય શકે અસુરી જ પીણું છે, પણ એમાં પણ એ લોકો શું કરતા હોય કે ભાઈ હું ગુરુવારે તો નથી લેતો, આવું વ્રત લે. અરે ભાઈ, તને ખબર છે જો આપણે ખોટી ચીજ છે પીવી, તો પછી એમાં તારે ગુરુવાર કે બુધવાર કે એમાં શું નડે? શું કામે તું એને સદંતર નાબૂદ નથી કરતું? એટલે કે આવા એ લોકોના વ્રત હોય છે. એવી જ રીતે કોઈ ચીજ એ લોકોને ખાવાનો શોખ હોય, તો એમાં શું કહેવાય, શનિવારે બધું નહીં ચાલે મને, શનિવારે તો હું પ્યોર વેજીટેરિયન જ હોઉં છું. અરે ભાઈ, તને ખબર છે તો પછી શનિવારે શું કામે તું ખાય છે એ બધું? બધા દિવસે તું એને છોડી દે ને. એટલે કે આવા ટાઈપના એ લોકોના પણ વ્રત હોય છે. પછી 11 અને 12મા શ્લોકમાં કહે છે કે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે, એટલે કે એ લોકો પણ કોન્ફિડન્ટલી બધી વાતો કરે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. આપણે 15મા અધ્યાયમાં ગઈકાલે જાણી ગયા કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતે બતાવે છે કે ભાઈ આ ભૌતિક દુનિયાથી આપણે વિરક્ત કેળવવાની છે. આપણે વિરક્તના શસ્ત્ર વડે એને કાપી નાખવાનું છે, આપણે એ વૃક્ષને, અને પછી આપણે ક્યાં જવાનું છે? ભગવાનના ઈ ધામ જવાનું છે કે જ્યાં આપણું એ આપણે લક્ષ્ય છે, એટલે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય આપણને બતાવે છે. એટલે કે આ ભૌતિક દુનિયાના ઇન્દ્રિય સુખ અને તૃપ્તિ, ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે પડ્યું રહેવાનું નથી. એ આપણી જરૂરિયાત નથી, આપણે કહી શકીએ. આપણી મેઇન જરૂરિયાત અને આપણું જે મેઇન લક્ષ્ય જે છે એ ભગવાનનું ધામ પ્રાપ્ત કરવાની છે મનુષ્ય જીવન તરીકે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. ડેફિનેટલી ઇન્દ્રિય તૃપ્તિમાં જો પડેલા હોય તો ચિંતા રહેવાની જ છે. કોઈ દી સુખ નથી મળવાનું, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ પહેલા તો કોઈ દી તૃપ્ત થવાની જ નથી. આપણે જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને વૃક્ષમાં કીધું ના કે આ બધી વૃક્ષની જે ડાળીઓ છે બધા ઇન્દ્રિયોના વિષયો છે, અને એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર આપણે વાંદરાની જેમ કૂદકા મારતા રહીએ તો કે આપણને ચિંતા જ રહેવાનું છે, ક્યાંથી સુખ મળે આપણને. તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા સંગ્રહ કરે છે. એટલે હજી એક બીજી આપણને ભગવાન શ્રી કૃષ્ણ ચીજ અહીંયા બતાવે છે કે અનૈતિક સાધનો દ્વારા, એટલે કે આજની તારીખમાં જે આપણે કહીએ કરપ્શન ને બધું જે છે, બધા એવા ખોટા ધંધાઓ છે, આપણે ઇનલીગલ બધી એક્ટિવિટીઝો જે બધી જે છે એ બધું આસુરી લોકો જ ચલાવતા હોય છે આપણે. અને એ લોકોનો એનો મેઇન મોટિવ શું હોય છે એમાંથી કે ભાઈ ધન સંગ્રહ કરવાનો, જેટલી મળે એટલું આપણે પોતે ધન પ્રાપ્તિ કરવાનું. એટલે કે આવી રીતે એ લોકો આસુરી એક્ટિવિટીમાં કરીને પડીને ધન સંગ્રહ કરતા હોય છે. અને હવે એ લોકો કેવું વિચારે છે એ ભગવાન શ્રી કૃષ્ણ 13 થી 15મા શ્લોકમાં કહે છે. આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. ડેફિનેટલી એવી કંઈક ને કંઈક અસુરી પ્રવૃત્તિઓમાં પોતે પડેલા હોય છે, જે થોડું ઘણું ધન એકઠું કરે છે એટલે પછી માની લે છે કે હવે આટલું થઈ ગયું, હજી આવી રીતે બધા હું પ્રવૃત્તિઓ કરીશ અને વધારે ને વધારે આવી રીતે ધન એકઠું કરીશ, અને એ ધન એકઠું કરીને કાંઈ ફાયદો મળવાનો છે નહીં. પછી શું વિચારે છે, હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. એટલે કે પોતાની યોજનાઓ બધી ઘડે છે. ચાલો અત્યારે આટલું છે, હવે આવી રીતે આ પ્લાન કરો ને બધું કરો, એટલે કે જેથી કરીને ઓર આટલું ધન ભેગું થાય. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. એટલે કે ડેફિનેટલી જે નેગેટિવ કર્મમાં આપણે પ્રવૃત્ત થયેલા હોય એના રસ્તામાં પણ ઘણા બધા વિઘ્નો આવતા હોય, અડચણ આવતી હોય, પણ એ લોકો શું આવી રીતે પોતાને બધાના વિઘ્નો અને બધા જે અડચણ હોય એને દૂર કરે. એમાં જે કાંઈ પણ એને કરવાનું હોય, સામ દામ દંડ ભેદ બધું એ લોકો એમાં પ્રવૃત્ત થાય. અને એ લોકો જ્યારે આવી રીતે એક બાય સ્ટેપ પ્રોબ્લેમ કરીને સોલ્વ કરીને આગળ વધતા જાય ત્યારે એ લોકો પોતાના ઓર મિથ્યા અભિમાન એ લોકોનું પોસાય અંદરથી. અને એ લોકો શું વિચારે કે આજે મેં આને મારી નાખ્યો, આને ખતમ કરી નાખ્યો, આ હટાવી દીધું, ઓલું હટાવી દીધું, મારા આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, હજી મારે આગળ વધવું હશે તો ઓલાને આમ ખતમ કરી નાખીશ, આને આમ ખતમ કરી નાખીશ. એટલે કે આવી રીતે લોકો બધા પોતાના પ્લાન બનાવતા હોય. પછી શું કે હું બધી વસ્તુઓનો સ્વામી છું. ક્યાંથી પોતે વસ્તુનો સ્વામી હોય? જો તું સ્વામી હો તો લઈ જા ને ભેગું તારા ભેગું.
લઈ જઈ શકવાનો છો કાંઈ? નથી આવવાનું કાંઈ. અને જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે બધી ચીજોના સ્વામી હું છું, બધી ચીજો મારા થકી જ છે, હું જ ભોગતા છું. એટલે કે અહીંયા અસુરી વિચારે છે કે હું ભોગતા બનીને બેસું છું. ક્યાંથી પોતે ભોગતા હોય? 5મા અધ્યાયના 29મા શ્લોકમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે હું જ પહેલો ભોગતા છું. પછી હજી અસુરી વિચારે છે કે હું સિદ્ધ છું, હું શક્તિશાળી છું અને હું સુખી છું. ડેફિનેટલી પોતે ક્યારેય સુખી થઈ શકતો નથી. અને જે કાંઈ પણ થોડી ઘણી સિદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરે છે અવળી રીતે પ્રાપ્ત કરેલી હોય છે અને એમાં પણ ખોટે ખોટું પોતે મિથ્યાભિમાન પોતે કેળવે છે. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. હવે ઘણી વાર જોજો આવા માણસો છે ને, આપણે ઘણા એવા ખોટા માણસોથી ઘેરાયેલા હોય આપણે, કારણ કે એ લોકો પણ આપણે કહી શકીએ કે એના ચમચા અથવા તો ખુશામતકારી હોય, કારણ કે એ લોકોને પણ કંઈક ને કંઈક એનું આની પાસેથી કામ કરાવવું હોય. ત્યારે એ આ બધા ચમચા અને ખુશામતકારોને અસુરી લોકો શું સમજે? મારા કુળવાન સંબંધીઓ. એટલે કે જે વિચારવાની પ્રક્રિયા છે, આપણો સાચો સંબંધ કોની સાથે છે એ સંબંધ તો ભૂલી જ જાય છે અને આવી રીતે આવા બધા ખુશામતકારો અને ચમચા લોકોની પોતે પોતાના કુળવાન સંબંધીઓ તરીકે માને છે. કોઈ અન્ય મારા જેવો બળવાન નથી તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ. ડેફિનેટલી જે પ્રમાણે લોકો વ્રત લે છે ને, એવી રીતે અસુરી લોકો યજ્ઞ બી કરે છે, દાન બી આપે છે. હવે કેવી રીતે યજ્ઞ કરે છે અને કેવા દાન કરે છે એ આપણે કાલના અધ્યાયમાં જોશું, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે તમોગુણી દાન અને તમોગુણી યજ્ઞો એ લોકો કરતા હોય છે. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. એટલે કે આ બધી ટાઈપના આવી રીતે પોતે મોહમાં અટકાયેલા હોય છે. પછી હવે 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બધી ચીજ આવી રીતે લોકોની જે વિચારવાની પ્રક્રિયા હોય છે, એટલે કે આ પ્રમાણે આવી પોતે પોતાની મનસ્થિતિ કેળવે છે, આવી રીતે પોતાના વિચારો કેળવે છે. અને એ પ્રમાણે કહે છે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા, કંઈક ને કંઈક ચિંતા તો રહેવાની જ છે, અપાર ચિંતામાં ડૂબેલા રહ્યા હોય છે અને મોહ ઝાડના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત છે બને છે અને તથા નરકમાં પડે છે. એટલે કે આ લોકોની ગતિ કેવી થાય છે એ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૂચવે છે આવા અસુરી લોકોની, તો કે ભાઈ લોકો નરકમાં જ પડે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૂચવશે કે નરકના દ્વાર ક્યાં છે. આપણે આજે તો 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલા કહે છે જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. એટલે કે કન્ટિન્યુઅસલી લોકો આવી રીતે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ગોળ 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 ફરીને જ રાખે છે. અને જરૂરી નથી કે જે મનુષ્ય જીવન અત્યારે લોકોને મળેલું હોય છે અને એમાં આસુરી પ્રવૃત્તિ એ લોકો કરે છે બધી, તો એ આસુરી પ્રવૃત્તિના કારણે એ લોકોને પાછું મનુષ્ય જીવન મળે. એટલે કે નીચલી યોની જે લોકોને મળે છે ને એમાં એ લોકો કન્ટિન્યુઅસલી એમ જ ફરી રાખે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. એટલે કે આ મૃત્યુ લોકમાં નીચલી ને નીચલી યોનિમાં જે લોકો પોતાનું જીવનકાળ દરમિયાન કાઢે છે. પછી 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. એટલે કે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચવાની લોકો પાસે કોઈ માર્ગ રહેતો નથી અને આવી જ રીતે એ લોકો અસુરી યોનિમાં જ વારંવાર એ લોકો અને નીચલી યોનિમાં જે લોકો જન્મ પ્રાપ્ત કરતા રહીએ છે અને તેઓ ક્રમશ એટલે કે અત્યંત અધમ જીવનની ગતિ પામે છે. એટલે કે આસ્તે આસ્તે લોકો ડાઉનગ્રેડ થાય છે, આપણે કહીએ ને પોતાના આત્માને અધપતિત કરે છે અને આવી રીતે જીવનની ગતિ લોકો અધમ એટલે એકદમ નીચલીમાં નીચલી યોનિમાં એ લોકોનો જન્મ થાય છે. આપણે પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ 21મા શ્લોકમાં આપણને કહે છે આ નરકના 3 દ્વાર છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકમાં બતાવ્યું કે એ લોકોને નરકમાં નાખ્યા કરું છે. હવે એ નરકના જે 3 દ્વાર છે એ ક્યાં છે? તો કે કામ, ક્રોધ અને લોભ. કામ એટલે કે શું? ઈચ્છા. જે પ્રમાણે આપણે બધી અલગ અલગ ઈચ્છાઓ કેળવીએ છીએ, એટલે કે જેટલી આપણે ઈચ્છાઓ પર કાબુ મેળવશું, જેટલું આપણે મનને આપણે સંયમિત રાખી શકશું, એટલું આપણે નરકના દ્વારથી આપણે બચી શકશું. બીજું ક્રોધ એટલે કે ડેફિનેટલી ગુસ્સો આપણે ક્યારેય આપણે સંપૂર્ણ રીતે નાબૂદ કરવો જોઈએ અને આપણે એના ઉપર સદંતર રીતે કાબુ મેળવવો જોઈએ. અને ત્રીજું લોભ એટલે કે લોભિયાપણું, જે પ્રમાણે આગળમાં અસુરી ગુણોમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવ્યું હતું એ પ્રમાણે, એટલે કે ભેગું કરવાની વૃત્તિ. દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ. શેનો ત્યાગ કરવો જોઈએ? તો કે આ નરકના જે 3 દ્વાર છે કામ, ક્રોધ અને લોભ, એનો હંમેશ માટે આપણે ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે.
જે પ્રમાણે આગલા શ્લોકમાં બતાવ્યું, ભગવાન શ્રી કૃષ્ણે ક્રમશ અધમ યોનિમાં એ લોકો જન્મ પામે છે અને અસુરી લોકો નીચલી ને નીચલી યોનિમાં જાય છે, એટલે કે એ રીતે આપણે આત્માનું પતન થયેલું ગણાય. તો આમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે, જે અહીંયા નરકના 3 દ્વાર આપણને બતાવ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ 22મા શ્લોકમાં આપણને કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે, એટલે કે આપણે આ 3 દ્વારથી આપણને પોતાની જાતનું રક્ષણ કરવાનું છે, પોતાની જાતને બચાવવાના છે આપણે, કે જેથી કરીને એટલીસ્ટ આ મનુષ્ય જીવન જે આપણને મળ્યું છે, આપણે નરક તરફ તો આપણે પ્રગતિ ન કરીએ, નરક તરફથી તો આપણે દૂર ભાગીએ અને આસ્તે આસ્તે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના, એટલે કે મુક્તિ, મોક્ષ અને ભગવાનના ધામ સુધી પહોંચવા માટે આપણે પ્રયાસ કરીએ. તો એ જ્યારે આપણે પ્રયાસ કરીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. એટલે કે આવી રીતે આપણે સારા કર્મોમાં પ્રવૃત્ત થઈએ છીએ, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ છીએ, ભગવાનની આપણે સાધના, પ્રાર્થના, અર્ચના ને બધું કરીએ છીએ, અને પછી ફળ સ્વરૂપે શું, ક્રમશ પરમ ગતિ પામે છે. પરમ ગતિ એટલે કે શું, ભગવાન શ્રી કૃષ્ણનું ધામ, એટલે કે જ્યાંથી આપણે વિખૂટા પડીને આપણે આ ભૌતિક દુનિયામાં ઊંધા માટે જેમ લટકીએ છીએ આપણે આ ભવસાગરને પાર કરીને આપણે આપણા ધામમાં પાછું જવાનું છે, એટલે કે બેક ટુ પેવિલિયન જેવું આપણે બેક ટુ હોમ કહી શકીએ, આપણે એ રીતે ત્યાં પહોંચવાનું છે. તો આમ જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ શ્લોકમાં કે આપણે 3 નરકના જે દ્વારો છે એનાથી આપણે બચી રહેલા હોઈએ તો આ રીતે આપણે પરમ ગતિ સુધી આપણે આગળ વધી શકીએ છીએ. હવે આના સંદર્ભમાં એક આપણે દાખલો લઈએ કે જે માનીને આપણે રાતના સૂતી વખતે આપણા ઘરને કેવી રીતે બધી જગ્યાએથી બંધ કરીએ, આપણે ક્યારેક ડબલ લોક, ટ્રિપલ લોક હોય, જાળી દેવાની હોય, કોલાપ્સિબલ ગેટ બંધ કરવાની હોય, બધું કરીએ કે નહીં આપણે? શું કામે આપણે કરીએ? કે જેથી કરીને આપણે કોઈથી આપણને કોઈ એવો અંધારો કોઈ આપણને આપણે ઉપર પ્રોબ્લેમ કરે કે જેનાથી આપણે પોતે બી બચી શકીએ અને આપણી માલ ને બધાનું કે પણ આપણે એટલે કે જાનહાનિ બી થઈ ન શકે અને આપણા માલનું પણ પ્રોટેક્શન થઈ શકે. અને હવે એ આપણે જોઈએ કે આપણા જાનહાનિ એટલે કે આપણે આ દેહના બચાવ માટે અને પ્લસ આપણી પાસે જે કાંઈ પણ બધું હોય એના બચાવ માટે જો આપણે આટલું બધું રક્ષણ કરતા હોઈએ આપણે તો, અને એ પણ પાછું આપણી સાથે નથી આવવાનું, નથી આપણો દેહ સાથે આવવાનો, નથી આપણી માલ મિલકત પ્રોપર્ટી આપણે સાથે આવવાની, પણ આપણે કેટલું બધું આપણે એના માટે પ્રોટેક્શન કરીએ છીએ. તો એવી જ રીતે જે ચીજ આપણી સાથે આવવાનું છે તો એના પ્રોટેક્શન માટે આપણે કેમ ન કરવું જોઈએ? કે જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને કહે છે નરકના 3 દ્વારોથી બચી ગયેલા, એટલે કે જે કામ, ક્રોધ અને લોભ જે આપણને કીધું એ 3 જે આપણા ઉપર એટેક ન કરે, એટલે કે આપણે ડેઈલી રાતના તાળું ને બધું શેના માટે બાંધીએ છીએ કે ભાઈ આવી રીતે કોઈ ચોર ને બધું અંદર ન આવે અને આવી રીતે આપણા ઉપર કોઈ આપણને ઈજા ન પહોંચાડે અથવા કોઈ એટેક ન કરે. તો આવી જે 3 ચીજ જે છે આપણે એનાથી આપણે બચવા માટે આપણે શું કામ બધું આપણું રક્ષણ નથી કરતા? અને એનાથી બચવા માટે આપણે એટલું સરસ રીતે રક્ષણ કરીને એની જે ચાવી જે છે એવી જગ્યાએ ફેંકી દેવી જોઈએ કે જ્યારે આપણને ક્યારેય મળે જ નહીં. આપણને કામ, ક્રોધ અને લોભ, આ 3 ચીજથી જો આપણે સરસ રીતે આપણે પોતાનું રક્ષણ કરી શકીએ તો આપણને કેટલો ફાયદો થાય. ઓકે, મારા ખ્યાલથી આપણે નમસ્તે દાસ પ્રભુજી જોડાણા છે આપણા ક્લાસમાં. હરે કૃષ્ણ પ્રભુજી. છે કે પછી વયા ગયા છે? ના દેખા. સોહિની માતાજી છે. હરે કૃષ્ણ સોહિની માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. મારે ખ્યાલથી મેં હમણાં નમની સદા પ્રભુજીને જોયા સ્ક્રીનમાં બ્લિંક થયેલા, પાછા દેખાતા નથી. જો દેખાય તો કેજો ને જરા. ના, નથી પ્રભુજી, નથી દેખાતા. આવશે તો તમને જણાવી દઈશ પછી. હા, ઓકે, ચાલો, થેન્ક યુ. તો એ રીતે આપણે આ જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે ભાઈ આ જે નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ, તો એનાથી બચવા માટે આપણે પોતાની જાતને સંરક્ષણિત ન કરી શકીએ, એના માટે પ્રોટેક્શન માટે આપણે પોતે ન જાળવી શકીએ, અને આ 3 ચીજથી જો આપણે પોતે સરસ રીતે આપણે બચાવી લઈએ આપણે તો ડેફિનેટલી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય તરફ આગળ વધે છે અને પરમ ગતિ પામે છે આપણે. એટલે કે આમ આપણે જાણ્યા કે 3 દ્વારથી એટલે કે નરકના દ્વારથી આપણે પોતાની જાતને આપણે રક્ષિત કરવાના છે અને આપણે પ્રોટેક્ટ કરવાના છે આપણે. પછી હવે 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે, એટલે કે એની માનતા નથી એને, અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો, તે નથી પરમગતિ પામતો. એટલે કે આ શ્લોક ઉપરથી હવે આપણો જે કાલનો અધ્યાય જે છે શ્રદ્ધા ત્રય વિભાગ્યો
એ શરૂ થશે, કારણ કે આ શ્લોક ઉપરથી હવે અર્જુન પ્રશ્ન પૂછશે કે જે લોકો શાસ્ત્રની અવહેલના કરે છે અથવા અવગણના કરે છે અથવા શાસ્ત્રોના જે આપણે નીતિ નિયમો જે છે એનું બધું પાલન નથી કરતા, તો એ લોકોની ગતિ કેવી રીતે થાય છે. અચ્છા, આવી ગયા છે પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna. Prabhuji, I have made you co-host. Yes. Okay. Thank you. I'm stopping screen sharing also, so you can continue. No, nothing. I just want 5 minutes. Hare Krishna, everybody. सब लोग खुश हैं? हरे कृष्ण प्रभु जी। बहुत आनंद आ रहा हरे है। कृष्ण। कैसा लग रहा है क्लास आपको? कुछ सीखने को मिल रहा है? हरे कृष्णा। सब लोग चुप है? बहुत अच्छी तरह समझ में आ रहा है अच्छा लग रहा है। गीता के बारे में। प्रभु जी बहुत बड़े चार्टर्ड अकाउंटेंट हैं कनाडा में, आपके लिए हर दिन समय रख रहे हैं। तो मैं तो कुछ थोड़ा सा शब्द बोलना चाहता था। पहला कि बैकग्राउंड साउंड है। पहला चीज है कि ये कोर्स का अभी आपको 30 बैच हो गए, 30 बैच। 31वां बैच शुरू होगा दिसंबर 12 को। तो यहाँ पे आपके पास प्रभु जी एडमिन नहीं है कोई? प्रभु जी केतन जी अकेले मैनेज करते हैं? हाँ, कुछ लोग हैं, ठीक है। तो आप म्यूटेड हैं सब लोग? हाँ प्रभु जी, अकेले मेंटेन करते हैं। नो प्रॉब्लम, ठीक है। तो इसमें सबको शेयर कर दीजिएगा। जो नेक्स्ट बैच का पोस्टर आपका गुजराती में बहुत बने हैं, आप लोग शेयर कर देना वीडियोस। तो मेरी आप सबसे विनती है कि अगले बैच में प्रभु जी को 17 लोग नहीं 1000 लोग होने का। तो आप लोग सब अपना दोस्तों को शेयर करिए ताकि उनकी मेहनत का सबको ज्यादा लोगों को फायदा मिले। कर सकते हैं ना? हाँ, छोटा बोलते हैं जब ज्ञान मिलता है तो हम लोग कृतज्ञ हो जाते हैं, और उसके बाद जब दूसरे को शेयर करते हैं तो हमारा वो ऋण जो है चुकता है। ठीक है, ज्ञान बहुत सुंदर चीज है। अगर किसी से मिली तो हमको तो बहुत ही बड़ा एक आभार हो जाता है, लेकिन हम 10 लोग को वो ज्ञान देंगे तो हमारा वो आभार मिटता है। तो आपसे ये विनती है कि आप अपने भी दोस्तों को बताएं। बहुत लोगों को मालूम नहीं है और बिना टीचर के कोई चीज समझ नहीं आती। हम भी जब घर में थे, छोटे उम्र के थे, बच्चे थे, 10वीं 11वीं साल में, हम भी कभी कभी गीता खोलते थे लेकिन समझ नहीं आती थी। लेकिन टीचर मिला, आप सबको अनुभव हुआ होगा, अब एक टीचर मिला तो पूरा क्लियर हो गया आपका। हाँ, तो एक चीज का आप सबसे विनती है। दूसरा चीज विनती है कि आप सब लोग भगवत गीता को लीजिए। अभी ये जो महीना आ रहा है इसको गीता जयंती का महीना कहते हैं। ठीक है, और भगवत गीता तो हमारा पहला किताब है, सबसे बेसिक किताब है। ये भागवत आपके देखिए इतने बड़े बड़े ग्रंथ हैं, सब ये इंसाइक्लोपीडिया है। अभी शुरुआत तो एटलीस्ट करिए। जिसके पास भगवत गीता है भागवत लीजिए, भागवत हो गया तो चैतन्य चरितामृत लीजिए, बैठ के पढ़िए, बहुत आनंद है। एक अच्छा दिन में एक हैबिट, अभी ना भारत में ये हैबिट चला गया है। कॉलेज गए या ऑफिस से आए, थोड़ा टीवी देखा, कुछ न्यूज पढ़ा, सो गए। लोगों को शास्त्र का अध्ययन करने का एक वो हैबिट ही निकल गया है ना। पहले घर में बैठ के सुबह सुबह उठ के लोग शास्त्र का अध्ययन करते थे, आपका दादा दादी सब लोग करते थे। घर में हमेशा ग्रंथ होते थे और ग्रंथ का अध्ययन होता था। वो हमारा ये जब से टीवी का आविष्कार हुआ है वो निकल गया अभी मोबाइल आ गया तो और गड़बड़। तो सबसे विनती है कि शास्त्र को घर में रखिए। शास्त्र मतलब भगवान से कम नहीं है, भगवान को घर में लाइए और ध्यान से अध्ययन करिए। आपको गुजराती लोग तो वैसे ही आप जन्म से कृष्ण का भक्त है, तो ये लेकिन शास्त्र का अध्ययन का जितना हैबिट इंप्रूव होगा उतना अच्छा रहेगा। और हरि नाम का जाप के तो प्रभु जी आपको हर क्लास में बोले हैं, मेरा भी विनती है हर दिन 10 मिनट जप करिए। तो इस कोर्स का एंड में हमारा इतना ही लक्ष्य है कि आप लोग हर दिन जप करना शुरू करें और शास्त्र का अध्ययन करना शुरू करिए। अभी देखिए प्रभु जी ने आपको कितना अच्छे से गीता समझाया। अभी आप बैठ के पढ़िए ना, खुद एक बारी बैठ के पूरा गीता पढ़िए, नोट्स बनाइए। कुछ प्रश्न है प्रभु जी आपके पास अवेलेबल है। प्रभु जी अपना नंबर दे देना इन सबको, ठीक है, ताकि ये लोग आपसे टच में रह सकते हैं।
ठीक है, सो दैट कभी भी कुछ प्रश्न हो पर्सनली आपको मेल कर सकते हैं या व्हाट्सएप कर सकते हैं, तो ना जिंदगी कंटिन्यू रहता है। और मैं आप सबसे विनती है कि ये जो कोर्स खत्म होते ही देखिए बहुत तरह का चीज हो रहा है। कभी कभी सुबह आपका गुजराती में सुबह भागवतम भी है, शाम को भी भागवतम है, आपका बहुत तरह के प्रोग्राम्स आपके चल रहे हैं, लेवल 2 भी है। जुड़े रहिए प्लीज, जाइए नहीं, बहुत मुश्किल से तो ढूंढ ढूंढ के हमको ये हीरे मिले हम जैसे, आप जाना नहीं। ये हमने प्लेटफॉर्म इसलिए बनाया है कि सारे भक्त इकट्ठे हो जाए, है ना, तो आप लोग इकट्ठा रहिए। और एक और चीज, मैं गुजरात आ रहा हूँ अभी, आपका 2 तारीख को निकल रहा हूँ, 3 को पहुंच रहा हूँ। आपका इलेक्शन का टाइम है, लेकिन मैं तो पॉलिटिक्स से मेरे को इंटरेस्ट नहीं है मेरे को मैं 3 को पहुंच रहा हूँ, 3 को अहमदाबाद में और 4 को बड़ौदा और सूरत में, ये 2 जगह हम जा रहे हैं। तो जिनको कांटेक्ट करना है प्रभु जी को बोल दीजिए, आपको वो डिटेल्स दे देंगे, ठीक है। आपके जो धर्मेश रावल प्रभु हैं वो होस्ट कर रहे हैं, उनसे डिटेल लेके आपको कहते जी दे देंगे कि किस घर में कहाँ पे हैं, मेरे को मालूम नहीं, उन्होंने इनवाइट किया था। ओके, वैसे हम लोग जाते रहते हैं शहर शहर में लोगों को से मिलने के लिए, बिकॉज ऑनलाइन में तो चलो फायदा है। प्रभु जी आइए ना भारत में, कब आने का प्लान है आपका केतन जी? हाँ प्रभु जी, जनवरी में है मेरा प्लानिंग। अच्छा आइए जरूर। हम 19 तारीख को लैंड करेंगे दिल्ली, अच्छा 19 जनवरी को। ठीक है, मैं भी कोशिश करूंगा आपसे मुलाकात करने का, ठीक है। प्रभु जी मैं भी आऊंगा बैंगलोर। हाँ अरे मैं किस लिए जा रहा हूँ, मैं इसलिए कि सारे टीचर्स को एडमिन्स को आभार व्यक्त करने जाता हूँ, और बहुत अच्छा हो रहा है। हम घर में बैठ के थोड़ा कीर्तन कर रहे हैं, सब लोग थोड़ा कथा आंख से आंख पहली बार ही मिल रहे हैं, क्योंकि 500 लोग करीब सेवा कर रहे हैं, जिसकी वजह से कोर्स चल रहा है। अभी भी ये विश्व का सबसे बड़ा गीता का कोर्स है, लेकिन अभी मेरी विनती है कि आप लोग ही इसको। रीता शेट्टी, आप तो भाई मैंगलोर के दिखते हैं इधर, आई थिंक गुजरात में गुजराती। हाँ हाँ, आप मैंगलोर के हैं ना? हाँ जी जी, मैंगलोर के। लेकिन गुजरात में रह रहे के गुजराती भी सीख ली हाँ जी, थैंक यू। ठीक है, थैंक यू तो जो एनीवे, तो हाँ शेट्टी लोग को भी मिलते हैं वहां भी, जो जितने शेट्टी होंगे माता जी उनको बताना, शेट्टी लोगों को तो मैंगलोर से बहुत प्रेम होता है, इनका तुलु नाडु हाँ बोलते हैं, तुलु जी चावड़ी। प्रभु जी। हाँ, आपका जी तुलु प्रभु। चावड़ी में बहुत बड़ा मंदिर बन रहा है, तो ओके। हमारी इच्छा रहेगी कि जन्माष्टमी तक मंदिर हम पूर्ण कर देंगे, ठीक है। जी प्रभु जी। तो आप अपने जितने बड़े बड़े तुलु तुलु लोगों हैं उनको यस। बोलिए, आपका तुलु संघा होता है हर जगह, कि हाँ हाँ हम सबको मदद करने का, कि प्रभु जी जल्दी कर दें। जी हमने प्रभु। सिंपल चीज रखी है आप लोगों के लिए, या तो कुछ मंथली छोटा छोटा सेवा कर सकते हैं, उसमें हमको ज्यादा मदद आएगा, क्योंकि थोड़ा थोड़ा चलता रहेगा कंस्ट्रक्शन तो 1 साल में वो बहुत है, 500 रुपये 1000 रुपये जितना होता है, थोड़ा 1 साल के लिए जो मदद कर सकते हैं बहुत आभार होगा। या कुछ लोग और तरह का सेवा कर सकते हैं, और कुछ लोगों को भगवान ने अगर धन दिया है तो आप लोग मंदिर में कुछ ऑब्जेक्ट ले सकते हैं। चलो आपका ध्वज स्तंभ मेरा तरफ से सेवा, मंदिर का मार्बल मेरा तरफ से सेवा, विग्रह मेरा तरफ से, ऐसे ऐसे लोग, गेस्ट हाउस में एक रूम चलो मैं स्पॉन्सर करता हूँ, वो बड़ा सेवा है, वो लाखों में है, ठीक है, वो आपके ऊपर है। हमारी तरफ से कोर्स फ्री है, हमको भगवान से हम भरोसे में चल रहे हैं, लेकिन किसी को इच्छा है तो छोटे में भी हिचकना नहीं, क्यों, मल्टीप्लाई हो जाता है। अभी भी 10,000 लोग इस कोर्स को अटेंड कर रहे हैं, अगर आज एक आदमी भी 500 दे, कैलकुलेट करिए 50 लाख हो जाता है महीने का, बहुत बड़ा अमाउंट हो जाता है, कंस्ट्रक्शन फटाफट। तो ज्यादा नहीं सोचना कि अरे तो मैं छोटा ही कर पा रहा हूँ, फिक्र नहीं करना, एक छोटा अमाउंट भी आपको, आपका जो धन है वो भी पवित्र होता है, क्योंकि भगवान का सेवा में लग रहा है, ठीक है। हरे कृष्ण मंत्र का जप करेंगे इकट्ठा सब लोग एक बारी। जय प्रभु जी। हाँ हरे प्रभु जी। कृष्णा कृष्णा हरे कृष्ण कृष्ण हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे राम राम हरे राम राम हरे थैंक हरे। यू प्रभु जी, आपका क्लास इंटरप्ट किया, आप कंटिन्यू नहीं करिए। कोई बात नहीं, खूब खूब धन्यवाद प्रभु जी, खूब खूब धन्यवाद, प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। ચાલો ક્યાં હતા આપણે, શેરિંગ કરી લો હતું। ઓકે આપણે છેલ્લા શ્લોકમાં જતા આમ તો 21માં શ્લોકમાં ના 23મો શ્લોક હતો આપણે, જે શાસ્ત્રોની અવહેલના એટલે કરી છે।
તો આ છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે જે મનુષ્ય શાસ્ત્રોની આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો. તો ભગવાન શ્રી કૃષ્ણના આ શ્લોક ઉપરથી અર્જુન જ્યારે પ્રશ્ન પૂછશે તો તે પ્રમાણે આપણો આગલો અધ્યાય જે છે, કાલનો અધ્યાય 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગી શરૂ થશે કે જે લોકો શાસ્ત્રની અવહેલના અથવા અવગણના કરે છે, શાસ્ત્રના નીતિ નિયમોનું પાલન નથી કરતા, તો એ લોકોની કેવી દશા થાય છે. એ સતોગુણી કહેવાય છે, રજોગુણી કહેવાય છે કે તમોગુણી કહેવાય છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ડેફિનેટલી રિઝલ્ટ એટલે કે તો બતાવી દે છે આપણને કે નથી સુખ પામતો, સિદ્ધિ પામતો કે પરમગતિ પામતો. તો એ લોકો જે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, કેવા ગુણોના વર્ચસ્વ હેઠળ એ લોકો બધા કાર્ય કરે છે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો સરસ રીતે જવાબ આપશે કે જેથી કરીને આપણે કાલનો 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ લખશું. અને એમાં પણ આપણે સારી રીતે જાણશું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે યજ્ઞ, તપ અને દાન એ પણ કેટલા કેટલા પ્રકારના હોય છે. જે પ્રમાણે આ અધ્યાયમાં આપણે દાન, યજ્ઞ અને તપને કીધું ને, પાઠ કરીને રાખી આપણે કાલે જાણશું. તો કાલે આપણે સરસ રીતે જાણશું કે અસુરી લોકો પણ કેવા ટાઈપના યજ્ઞ અને દાન કરે છે અને કેટલા ટાઈપના યજ્ઞ અને દાન હોય છે. તો આ રીતે આપણો અહીંયા 16મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવચ પતિતાનામ પાવનભયો વૈષ્ણવભયો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. તો આના સંદર્ભમાં જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. અને જે પ્રમાણે આપણને નમનીસા દાસ પ્રભુજી આપણને આપણી વચ્ચે આવ્યા, આપણને દર્શન આપ્યા અને પોતાનું મંતવ્ય જણાવ્યું. આપણે બેંગ્લોરમાં જે ઇસ્કોન મંદિર છે એમના પ્રમુખ છે, અને બેંગ્લોરમાં અત્યારે બહુ સરસ મોટા મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જે પ્રમાણે એમણે કીધું કે જો આપણે આપણા ધનની પણ શુદ્ધિ કરવી હોય તો કહીએ ને કે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી, એટલે કે નાનું પણ આપણે દાન પણ આપણે એમાં આપી શકીએ છીએ. તો એ પણ આપણું સાત્વિક દાન ગણાય. જે આપણે કાલના અધ્યાયમાં બી જાણશું કે દાન 3 પ્રકારના હોય છે. અને જે પ્રમાણે એમણે કીધું ડેફિનેટલી આપણે બધા પોતપોતાની લાઈફમાં માળા કરવાનો નિયમ જે છે આપણે કરવાનો છે, આગળ કરવાનો છે. જે કાંઈ પણ આપણે નિયમ લઈએ, 1 માળા, 2 માળા, 4 માળા, 8 માળા, 16 માળા. ચાલો કોઈ પ્રશ્ન હોય તો લઈએ. મહેશ પ્રભુજી કોઈ પ્રશ્ન આપનો? પ્રભુજી 2 પ્રશ્નો છે. કૃષ્ણ ભગવાને વારંવાર કહ્યું છે કે જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આરુષ યોનિમાં મૂકીને નિરંતર એમાં ને એમાં કરું છું. રિપ્લેસમેન્ટ ક્યારેય કોઈ દિવસ ન થાય. એ માણસને ક્યારેક અનાયાસે ક્યાંક જ્ઞાન આવે અને એના જે આત્મામાં જે બધા આવરણ લાગેલા હોય, આવરણો બધા હટે, મોહ, માયા, આકર્ષણ, પછી પ્લસ તમારે ઈર્ષ્યા, રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર, આ બધા જયારે આવરણ હટે અને એને આ મનમાં આત્મસ્ફુરિત થાય ને મળે ત્યારે ડેફિનેટલી આત્માનો ઉદ્ધાર થઈ શકે. બાકી તમે આમ જોવા જાવ ને તો ભગવાન શ્રી કૃષ્ણ કે છે ડાઉનગ્રેડ જ થાય. હા, પણ ડાઉનગ્રેડ થાય તો એમને બુદ્ધિ ને એવું તો હોય નહીં મનુષ્ય સિવાય કોઈનામાં. જેટલી બુદ્ધિ મનુષ્યમાં છે એના કરતા ઓછી પ્રાણીમાં હોય. પ્રાણી કરતા નાના નાના જે જીવો છે એમાં બુદ્ધિનું પ્રમાણ બહુ ઓછું હોય. તો એ કેવી રીતે ફરી વખત અપલિફ્ટમેન્ટ એનું થાય? કેવી રીતે થાય? કોઈ સંજોગોમાં ન થાય ને. આમાં છે ને આપણે કોઈ સંજોગોમાં નો થાય, એકદમ અપવાદ રૂપે ઇમ્પોસિબલ તો નો જ લઈ શકીએ. કારણ કે આના સંદર્ભમાં આપણને 2-3 દાખલા મળે છે આપણા શાસ્ત્રમાંથી. જેમ કે અસુરોના કુળોમાં જ આપણે પ્રહલાદ મહારાજ જૈનમાં, અને પ્રહલાદ મહારાજ કેટલા ભગવાનના મોટા ભક્ત હતા. અને એવી જ રીતે આપણે બીજો દાખલો બી લઈએ, જેમ કે ભરત મહારાજ અને આપણે નૃગ મહારાજનો. ભરત મહારાજ અને નૃગ મહારાજ એટલા પુણ્ય કર્મ કરતા હતા અને એ લોકો વિચલિત થયા અને જાણતા અજાણતા એ લોકોને શાપ મળ્યો અને હિરણનું શરીર ભોગવવું પડ્યું. અને જેમાં એ લોકોને પોતાની યાદશક્તિ યાદ હોય છે કે પાછલા જન્મમાં શું કર્મો કર્યા હતા એ રીતે. અને નૃગ મહારાજને પણ 1.5 કરોડનું શરીર ભોગવવું પડ્યું અને એમાં પણ એને યાદ હોય છે કે મેં શું ભૂલ કરેલી હતી. એટલે કે આવી જે આત્મા હોય તો એ આપણે અપવાદ રીતે લઈ શકીએ. આત્મા એવી હોય છે કે ઇકો પડે. મહેશ પ્રભુજી આપનો બહુ ઇકો પડે છે.
હા એ આઈ ડોન્ટ નો મેં તો ઓકે, તો ડેફિનેટલી આ રીતે આપણે લઈ શકીએ અપવાદ રૂપે રૂપે કે એ લોકોને પણ એવું નથી કે ભાઈ સંપૂર્ણ રીતે તો ક્યારેય નોર્મલ કોર્સમાં આપણે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ છે એ વાત સાચી છે, પણ આવા અપવાદ કેસીસ બી આપણી સામે દાખલાઓ છે કે એનું પણ અપમેન્ટ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. એનો અર્થ પ્રભુજી એવો થયો કે માનવ જે મળે છે પ્રભુજી કાંઈ નથી સંભળાતું, બહુ ઇકો આવે છે. અને એનું હેલો મહેશ પ્રભુજી કાંઈ નથી સંભળાતું, બહુ ઇકો આવે છે. હરે કૃષ્ણ મોક્ષ માતાજી. પ્રભુજી મારે 1500 રૂપિયા દાન કરવું છે, પણ અમને આ ઓનલાઈન કઈ આવડે નહીં, તો કેવી રીતે શું રસ્તો કરાય? માતાજી તેજસ પ્રભુજીનો આપણી પાસે નંબર ની છે ને? આ તેજસ પ્રભુજી નો છે. હા, તો તેજસ પ્રભુજીને એકવાર કોન્ટેક્ટ કરો, એ આપને રસ્તો બતાવી દેશે. બરોબર. હરે કૃષ્ણ તેજસ પ્રભુજી, આપ છો અમારી સાથે? હરે કૃષ્ણ પ્રભુજી. તો મોક્ષ માતાજીને જરા હેલ્પ કરી દેજો ને. હા પ્રભુજી, એમને મેં ચોક્કસથી. કહ્યું હતું, એકવાર કહ્યું હતું પ્રભુજી, મેં એમને ફોન કર્યો હતો એકવાર. અચ્છા અચ્છા. ઠીક છે પ્રભુજી, હું એમને મદદ કરી દઈશ માતાજીને. હા માતાજી તમારે જે મદદ કરવી